જો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું લીલી તુવેરના દાણાની ખીચડી. તો જો ફ્રેન્ડ્સ આ કુકરની અંદર હું આ રીતે થોડુંક તેલ નાખું છું. હવે તેની અંદર આ જીરું અંદર એડ કરું છું, અડધી ચમચી. બંધ કર. તો જો ફ્રેન્ડ્સ આ જીરું આપણું તતડી ગયું છે. હવે તેની અંદર આ અડધો કપ કાંદા છે, ઝીણા સમારેલા. તે કાંદા અંદર હું અંદર એડ કરી દઉં છું. મેં આને જરાક 1 મિનિટ માટે સાતળી લઈશ. હવે આ કાંદા આપણા સતળાઈ ગયા છે. હવે જ્યાં તુવેર છે, લીલી તુવેરના દાણા, એ અંદર 1 કપ છે તે અંદર એડ કરી દઉં છું. હવે તેની અંદર આ રેગણ છે, ફ્લાવર છે અને બટાકું છે. 1 નંગ મેં રેગણ લીધું છે, 1 નંગ મેં બટાકું લીધું છે અને અડધું મેં ફ્લાવર લીધું છે. તો બધું શાકભાજી આવી રીતે મેં સમારીને અંદર લઈ લીધું છે. હવે આને પણ હું બરાબર મિક્સ કરી લઈશ. હવે આની અંદર આપણે બધા મસાલા કરવાના છે. તો આ સ્વાદ પ્રમાણે અડધી ચમચી મીઠું અંદર એડ કરું છું. આ અડધી ચમચી હળદર, આ 1 મોટી ચમચી ધાણા જીરું, આ 1 અડધી ચમચી લાલ મરચું, અડધી ચમચી ગરમ મસાલો. હવે આ બધા મસાલાને હું આવી રીતે મિક્સ કરી લઈશ અને આ શાકભાજીને 1 મિનિટ માટે હું સાતળી લઈશ તેલમાં. તો જો ફ્રેન્ડ્સ આ શાકભાજી આપણું સતળાઈ ગયું છે. હવે આ ચોખા અને તુવેરની દાળ છે તે મેં પલાળીને રાખેલા, તે અંદર એડ કરી દઉં છું. તો જો ફ્રેન્ડ્સ આ પલાળેલા દાળ ચોખા મેં અંદર એડ કરી દીધા છે. હવે આને પહેલાં આ શાકભાજી સાથે હું બરાબર મિક્સ કરી લઈશ. હવે એની અંદર આ 2 ગ્લાસ પાણી અંદર એડ કરું છું. બીજું 1 ગ્લાસ પાણી અંદર હું એડ કરી દઈશ. આને બધું બરાબર મિક્સ કરી લઈશ. ને આ કુકરનું ઢાંકણું બંધ કરી અને આ ખીચડીને હું સીજવા દઈશ. તો જો ફ્રેન્ડ્સ આ 3 સીટી થઈ ગઈ છે. ને જો ફ્રેન્ડ્સ આ કુકર હું ખોલું છું. તો જો ફ્રેન્ડ્સ આ લીલી તુવેરના દાણાની ખીચડી કમ્પ્લીટ છે. જો એનો લુક પણ જો કેટલો સરસ આવ્યો છે. જો હવે આ ખીચડીને હું આવી રીતે આ બાઉલમાં લઈ લઉં છું.
તો જો ફ્રેન્ડ્સ, આ તુવેરના દાણાની ખીચડી કમ્પ્લીટ છે. તો જો ફ્રેન્ડ્સ, આ લીલી તુવેરના દાણાની ખીચડી કમ્પ્લીટ છે. તમે પણ તમારા ફેમિલી સાથે બનાવો, ખાવ અને એન્જોય કરો. તમને મારી આ રેસીપી કેવી લાગી તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને તમે મારી ચેનલ રધી હેલ્ધી ફૂડને લાઇક નહીં કરજો તો મારી ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવજો, જેથી મારી હરેક નવી રેસીપી તમને મળતી રહેશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.